આજનો વિષય એવો છે કે એક પરિવારની અંદર જો વ્યવસ્થિત નિયમિતતા, સંસ્કાર કે એ ઘરમાં એ પરિવારમાં રહેતી વ્યક્તિમાં ઘડતર ન હોય, નિયમો ન હોય તો શું થાય? બે પરિવારોની કલ્પના કરીએ. એક પરિવાર તમામ નીતિ નિયમ સાથે ચાલતું હોય અને એક પરિવારમાં કોઈ પણ જાતના નીતિ નિયમનો અમલ ન થતો હોય, તો આ બે પરિવાર વચ્ચે આપણે એક ભેદ તો જોઈ જ શકીએ. જે નીતિ નિયમથી ચાલતો પરિવાર હોય એ સર્વશ્રેષ્ઠ રૂપે સમાજમાં એનું નામ લેવાતું હોય કે આ પરિવાર એટલે આ પરિવાર. જ્યાં કોઈ નીતિ નિયમ નથી એ પરિવાર માત્ર કહેવા ખાતર પરિવાર હોય. તો બંધારણ વિષય એવો છે, નીતિ નિયમો, સારા નીતિ નિયમો, જે રાષ્ટ્ર, જે દેશની સંસ્કૃતિ કેવી છે એ મુજબ ઘડાયેલા નિયમો એ બંધારણ. બંધારણ કોઈ એવી વાત નથી, એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. આપણું જીવન છે એ જ બંધારણ છે. કદાચ કોઈ કલમો કે એની અંદર શું શું અમુક બાબતો લખી છે એમાં અમુક વસ્તુનો આપણને ખ્યાલ નહીં હોય તો એટલો ફરક નહીં પડે, પણ આપણે આપણા રોજિંદા જીવનમાં એક સારા સમાજની નિર્માણ માટે, સારા રાષ્ટ્રના નિર્માણ માટે બંધારણમાંથી શું લેવું જોઈએ એટલી તો આપણને જાણ હોવી જ જોઈએ. એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. તો બંધારણ વિશે થોડીક સામાન્ય વાત કરીએ તો આપણું ભારતીય બંધારણ છે પૂર્ણ સ્વરાજ્ય 1922માં પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા થઈ કે ભારતમાં પૂર્ણ સ્વરાજ્ય હવે આજથી રચાયું છે, આજથી પૂર્ણ સ્વરાજ્યની સ્થાપના થઈ છે 1922ની સાલમાં. સ્વરાજ્ય આવી જાય એટલે રાજ્ય ચલાવવું સહેલી વાત છે નહીં. એના નિયમો જોઈએ, એના કંઈક નીતિ નિયમોથી કંઈક ચાલે તો શાસન સુશાસન કહેવાય. આડેધડ તો કંઈ થઈ ન શકે. પહેલી વાર 1934માં બંધારણ રચવા માટેની માંગણી કરવામાં આવી અંગ્રેજ સરકાર પાસે. 1934 બંધારણ કઈ રીતે ઘડવું એની માગણી તો થઈ ગઈ. ઓગણીસો 42માં માગણીનો સ્વીકાર થયો કે ભાઈ હવે તમે બંધારણ ઘડી શકો છો. 8 વર્ષના ગાળા પછી બંધારણ ઘડશે કોણ? તો એના માટે એક કમિટીની રચના થઈ. એ સમયની ભારતની જેટલી વસ્તી હતી એના દર 10 લાખે એક વ્યક્તિ, એટલે 389 સમિતિના સભ્યો. પહેલી જે બંધારણ સભા થઈ, બંધારણની રચના કરવા માટેના જે સભ્યોની નિમણૂક થઈ એ 389 સભ્યો હતા વસ્તી મુજબ. કમિટીની રચના થઈ ગઈ. પહેલી આ બંધારણ સભા 9મી ડિસેમ્બર 1946ના રોજ મળી. હવે એ બેઠક એમનેમ તો મળે નહીં, તો એના પહેલા કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા હતા.
કાર્યકારી અધ્યક્ષ 2 દિવસ પછી 11મી ડિસેમ્બર 1946 ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા પહેલા રાષ્ટ્રપતિ, એમની નિમણૂક આ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે થઈ. સમિતિ બની ગઈ તો સમિતિમાં કામ સોંપવું પડે. તો એમાં અગત્યની કમિટી હતી ડ્રાફ્ટિંગ કમિટી. આ બંધારણને ઘડશે કોણ? તો એના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આપણા બંધારણની મોટી વિશેષતા એ છે, આ બંધારણ ઘડવા માટે 60 દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. 60 દેશ, કે જુદા જુદા દેશના બંધારણ કેવા છે, આપણે એ બંધારણમાંથી શું શું લેવા જેવું છે. તો એવા 60 દેશના બંધારણનો આપણે એક કમિટીએ અભ્યાસ કર્યો. બંધારણ આપણું બધી રચના થઈ ગઈ, બધા દેશમાંથી જે જે કાંઈ લેવાનું હતું એ લઈ લીધું. આખો મુસદ્દો તૈયાર થઈ ગયો બંધારણનો. બંધારણ અમલમાં 26મી જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું. પ્રજાસત્તાક રાજ્ય બંધારણનો અમલ. આપણા બંધારણમાં મુખ્ય 8 દેશ, એના જે નિયમો લેવામાં આવ્યા છે એ 8 દેશ મુખ્ય છે. અમેરિકાના બંધારણમાંથી જે આપણો સ્તોત્ર હતો લેવાનો, કે આમાંથી શું મેળવવા જેવું છે, તો મૂળભૂત અધિકારો, ન્યાયતંત્ર અને સંગીન રીતે શાસન વ્યવસ્થા ચાલે, આ અમેરિકાના બંધારણમાંથી આપણે લીધેલું છે. પછી બ્રિટન, ઇંગ્લેન્ડ, એના બંધારણમાંથી જે આપણી અત્યારની સંસદીય વ્યવસ્થા છે એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. પછી ફ્રાન્સ, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા, આ ત્રણેય જે આપણા બંધારણમાં છે એ ફ્રાન્સમાંથી મેળવવામાં આવ્યું છે. 1976માં જે કટોકટી લાગી, એ કટોકટી કેમ લગાડવી, આ જર્મનીના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી કે સંયુક્ત અમુક યાદી સૂચિ કઈ રીતે બનાવવી, અને બંધારણમાં આમુખ હોય કે બંધારણ જેનું આમુખ એટલે સાર, બંધારણનો સાર, એ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. એ દેશનું આમુખ વાંચવાથી ખ્યાલ આવે કે આ દેશ કઈ દિશામાં જશે, કઈ દિશામાં જઈ રહ્યો છે. બંધારણમાં સુધારા પણ કરવા પડે. નિશ્ચિત કાયમી એક બંધારણ હોય નહીં, વારે વારે કંઈક કંઈક ફેરફાર થતા હોય રાષ્ટ્રમાં, તો એ બંધારણમાં સુધારા પણ કરવા પડે. એ દક્ષિણ આફ્રિકા નામના દેશની જે બંધારણની વ્યવસ્થા છે એમાંથી આપણે લેવામાં આવ્યું છે. એટલે આપણા બંધારણની અંદર આ મુખ્ય 8 દેશના બંધારણમાંથી સંકલન કરીને આપણા દેશમાં આમાં શું શું ફેરફાર કરવાની જરૂર છે એ મુજબના ફેરફાર કરીને આ આખું બંધારણ ઘડવામાં આવ્યું છે.
બંધારણની અંદર આપણે મૂળભૂત હકો કયા ભોગવવા એ તો દર્શાવ્યા જ છે. આપણા મૂળભૂત હક કયા છે જે આપણે મેળવી શકીએ? તો સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, શોષણ સામેનો હક છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને બંધારણ રીતે કોઈ પણ આપણે ઈલાજ મેળવવો હોય એ આપણા 6 મુખ્ય મૂળભૂત હક છે. મૂળભૂત હકને તો આપણે બહુ સારી રીતે જાણી ગયા છીએ કે આ મારો મૂળભૂત હક છે, મારે આ તમારે આપવાનો જ હોય, આપવો જ પડે, બંધારણમાં લખ્યું છે. પણ देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे. देशे तो આપણને મૂળભૂત હક આપી દીધા, તો આપણે શું દેશને આપવાનું છે? આપણી કઈ ફરજ બને કે નહીં? આપણી ફરજ બને. ખાલી મેળવવાનું તો હોય જ નહીં, કંઈક આપવું જ પડે, કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે. તો એના માટે આપણને આપણી મૂળભૂત ફરજ પણ આપી છે કે નાગરિક તરીકે આપણી ફરજ કઈ છે, આપણે શું ધ્યાન રાખવાનું છે, આપણે દેશને શું આપવાનું છે, એની સ્પષ્ટતા પણ બંધારણમાં કરી છે. અને એના ઉપર આપણે વધારે ફોકસ કરવાની જરૂર છે, ધ્યાન એના ઉપર દેવાની જરૂર છે કે આપણે આપણી ફરજ ચૂકતા નથી ને. મહદઅંશે આપણે આ બંધારણની જે ફરજો લખી છે એમાં મોટા ભાગની ફરજ આપણે ચૂકીએ છીએ. હક મેળવવો જોઈએ, હક માટે તો આપણે ગમે એમ લડવાના, ફરજ માટે કશું જ નથી. અને એ આપણે આપવું પડે, આપણે મેળવવું પડે. એની ચર્ચા છેલ્લે કરીશું મૂળભૂત ફરજની. આપણું બંધારણ કુલ 25 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 25 છે અલગ અલગ. અને 12 અનુસૂચિ છે. અનુસૂચિ એટલે એની અંદર જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્ય કઈ રીતે ચલાવવું, એવી ઘણી ઘણી બાબતો છે. એ બધી બાબતો અનુસૂચિઓમાં આવે. અને ભાગની અંદર જે બંધારણીય જે શું શું કરવું જોઈએ, રાષ્ટ્રપતિનું કઈ રીતે ચૂંટણી થાય, રાષ્ટ્રપતિના ઉમેદવાર કેવા હોવા જોઈએ, સંસદના ઉમેદવાર કેવા હોવા જોઈએ, ધારાસભાનો ઉમેદવાર કઈ રીતનો હોવો જોઈએ, બધી વિગતો છે. બધી ભાગ 2માં ભારતનું આપણું રાષ્ટ્ર જીવન સુનિશ્ચિત, સુયોજિત, સારી રીતે ચાલે એના નિયમો જે બધા છે એ ભાગમાં દર્શાવવામાં આવ્યા છે. જે વહીવટી પ્રક્રિયાની જે કંઈ બાબતો છે એ બધી અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે. એટલે આ બંધારણ આ રીતે 2 ભાગમાં વહેંચાયેલું છે. બંધારણમાં આજે કુલ 448 કલમ છે, અનુચ્છેદ 448. એની અંદર ખાસ જોઈએ તો અનુચ્છેદ કલમ 352 એ બહુ વચ્ચે ચર્ચામાં રહેતી અને રહેતી 1976માં. 352 એટલે કટોકટીની જોગવાઈ. રાષ્ટ્રમાં કટોકટી લાદવા માટે કલમ 352 બંધારણની. જ્યારે બંધારણમાં કોઈ સુધારો કરવો હોય અને એ જ્યારે સંસદમાં જાય, સુધારો પસાર થાય, એ કલમ 368 નીચે થાય. એ બંધારણીય કલમ 368 છે. અત્યાર સુધીમાં બંધારણમાં લગભગ
121થી વધુ વખત સુધારા થયા છે। મૂળ બંધારણ પછી જે સુધારા કરવાના થયા એ 121 કરતાં વધારે વાર સુધારા થયા છે। સુધારા એટલે કઈ ટાઈપના હોય કે ભાઈ કોઈ નવા રાજ્યની રચના થાય, એક રાજ્યમાંથી બીજું રાજ્ય બને તો એ બંધારણીય સુધારામાં લાવવું પડે। તો આ રીતના જે કંઈ સુધારાઓ છે એ સુધારાઓ થયા છે। આપણું જે પંચાયતી રાજ એ પણ બંધારણમાં દર્શાવવામાં આવ્યું છે કે પંચાયતી રાજ કેવું હોવું જોઈએ। ત્રિસ્તરીય પંચાયતી રાજ છે આપણું, 3 સ્તરમાં। અને આપણા ગુજરાતમાં 1963 1/4/1963 એ પંચાયતી રાજ અમલમાં આવ્યું, જે રાજ હજુ ચાલુ છે 1963થી। એવી રીતે ન્યાયિક વિષયકી બાબતો છે કે ભાઈ લોક અદાલત, લોકોને ઝડપી અને સરળતાથી ન્યાય મળે એ માટે લોક અદાલતની સ્થાપના થઈ। ગુજરાતમાં 1982માં લોક અદાલતની સ્થાપના થઈ। કાયદાને આનુષંગિક આ બંધારણીય સુધારાઓ છે। હમણાં ફેમિલી કોર્ટની થોડા સમય પહેલાં રચના થઈ છે કે જેમાં વકીલની જરૂર નહીં, વકીલ વિના તમે તમારા કેસ લડી શકો। પારિવારિક ઝઘડાઓ જે હોય, જે ફેમિલી કોર્ટ કહેવાય। પછી આપણે જાહેર હિતની અરજીઓ જોઈતા હોય છે પેપરમાં કે જાહેર હિતની અરજી થઈ, PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, કે કોઈ પણ બાબતો એવી હોય કે જે કોઈ પણ વ્યક્તિ એ હાઈકોર્ટની અંદર રીટ કરી શકે, જેમાં એ વ્યક્તિએ હાજર રહેવાની જરૂર નથી, સમગ્ર સમાજનું જેમાં હિત સમાયેલું હોય તો એ વ્યક્તિએ અરજી કરી શકે। બીજું કે અમુક કાયદાઓ એવા છે કે જેની અંદર માત્ર કેન્દ્ર સરકાર ફેરફાર કરી શકે, રાજ્ય સરકારને એ કાયદો ફેરફાર કરવાની સત્તા નથી। એવા મુખ્ય વિષયો છે કે રક્ષાને લગતો, સુરક્ષાને લગતો કોઈ કાયદો હોય, આ બેન્કિંગને લગતો કાયદો હોય, વિદેશી બાબતને લગતો કાયદો હોય, રેલવે હોય, હવાઈ ક્ષેત્ર હોય, તાર ટપાલ વિભાગ હોય, યુદ્ધ બાબતનો કોઈ નિર્ણય હોય, આ બધા નિયમો માત્ર આ જેટલા કાયદા બોલ્યો એ માત્ર કેન્દ્ર સરકાર આમાં ફેરફાર કરી શકે। જ્યારે રાજ્ય સરકાર છે એ કયા કાયદામાં ફેરફાર લાવી શકે? તો ખેતીને લગતો કોઈ કાયદો હોય, કૃષિને લગતો, એ દરેક રાજ્યમાં અલગ અલગ હોય। જમીનને લગતો કાયદો છે, દરેક રાજ્યમાં જુદો જુદો હોય। પોલીસ એ પણ દરેક રાજ્યમાં અલગ અલગ કાયદો છે। એ રાજ્યને આનુષંગિક જે જરૂરિયાત પડતી હોય એ મુજબ જે તે રાજ્ય કાયદાઓ બનાવે છે। જાહેર સેવા આયોગ, જેમ કે આપણે GPSC છે, સેન્ટ્રલમાં UPSC છે, તો UPSCમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કેન્દ્ર કરી શકે, GPSCમાં કાંઈ ફેરફાર કરવો હોય તો રાજ્ય કરી શકે, ગુજરાત રાજ્ય। તો એવા 100 વિષયો અત્યારે એવા છે કે જેના ઉપર માત્ર કેન્દ્ર ફેરફાર કરી શકે, અને 60 વિષયો એવા છે કે જેમાં રાજ્ય ફેરફાર કરી શકે। એટલે બંધારણની અંદર આવા બધાના પોતપોતાના કયા કયા કાર્યો કરવા એ બધી બાબતો બંધારણમાં સ્પષ્ટ રૂપે દર્શાવેલી છે। એક આપણે વારંવાર શબ્દ સાંભળીએ છીએ આમુખમાં અને પ્રતિજ્ઞાપત્રમાં, ને સાર્વભૌમ એવો શબ્દ છે, સાર્વભૌમ। આ સાર્વભૌમનો અર્થ આપણે શું કરીએ છીએ? સાર્વભૌમ આપણે વાંચ્યું હશે ઘણા ઠેકાણે, સાર્વભૌમત્વ। આ શબ્દનો અર્થ શું કરીએ છીએ આપણે?
કોઈ પણ રાષ્ટ્રની નીચે એ કામ ન કરતું હોય એ સાર્વભૌમ. એની સાથે બીજું કોઈ રાષ્ટ્ર જોડાયેલું નથી. આમાં સાર્વભૌમ એટલે પોતે એક જ રાષ્ટ્ર. સાર્વભૌમત્વ એ રાષ્ટ્ર માટેની વાત છે, વિશ્વ માટેની વાત નથી. એવી રીતે એક શબ્દ આવે છે ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક એટલે શું? એકદમ સાચો જવાબ છે. ગમે તે ધર્મ પાડી શકાય. ધર્મ નિરપેક્ષ એટલે આપણો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. આપણે ધર્મ નિરપેક્ષ છીએ. લોકતંત્ર એટલે તો આપણે લગભગ ખબર જ છે. લોકતંત્ર એટલે લોકો વડે ચાલતું તંત્ર. એ લોકો એટલે કોણ? આપણે બધા આવ્યા, આપણે તંત્ર તો ચલાવતા નથી. આપણે ક્યાં તંત્ર ચલાવીએ છીએ? લોકોનું શાસન, જે આપણા પ્રતિનિધિ. આપણા પ્રતિનિધિ કોણ? સરકાર. એટલે લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એ આપણા થકી, એ આપણે જ છીએ, આપણા એ પ્રતિનિધિ છે. પ્રજા દ્વારા ચાલતું શાસન લોકતંત્ર. એવું જ પ્રજાસત્તાક. સત્તા શબ્દ આવ્યો. પ્રજાસત્તાક એ જ લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ જે કાર્ય કરે એ પ્રજાસત્તાક. અમુક બાબતો એવી ગહન રીતે દર્શાવી છે અને આપણે રોજિંદા જીવનમાં, રોજિંદા આપણે અભ્યાસમાં પણ બાળકોને શીખવતા હોઈએ છીએ કે આપણી રાષ્ટ્રીય કઈ કઈ રચનાઓ થઈ છે. જે પહેલાં બંધારણમાં જે વાતો લખી હતી, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, પહેલાં બંધારણમાં કયું હતું આપણું રાષ્ટ્રીય પ્રાણી? સિંહ હતો. પછી કઈ સાલથી થયો? 1972થી વાઘ આવ્યો. આપણો રાષ્ટ્રીય નારો પણ છે. રાષ્ટ્રીય નારો સત્યમેવ જયતે છે. આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. રાષ્ટ્રીય વૃક્ષ વડ. રાષ્ટ્રીય પક્ષી પણ છે. એવી રીતે એક રાષ્ટ્રીય વાનગી પણ છે. રાષ્ટ્રીય વાનગી જલેબી છે. બંધારણમાં લખેલું છે આ બધું કે આપણી રાષ્ટ્રીય વાનગી જલેબી સાર્વત્રિક બધે મળે. કાશ્મીરમાંય મળે, અરુણાચલ પ્રદેશમાંય મળે અને ગુજરાતમાંય મળે. એ આપણી રાષ્ટ્રીય વાનગી છે. મુદ્રાલેખ પણ છે આપણો.
રાષ્ટ્રીય ગીત પણ આપણું છે, રાષ્ટ્રીય ગાન પણ છે, તિરંગા ઝંડાના નિશ્ચિત કરેલા કલર પણ છે, નક્કી કરેલી સાઇઝ પણ છે, કેટલા પ્રકારના ઝંડા છે ખ્યાલ છે? ઝંડાના પ્રકારો કેટલા? અલગ અલગ સાઇઝ છે. 3.2 નક્કી કરેલી આપણી સાઇઝ છે. પણ માની લો કે કોઈ મોટું બિલ્ડિંગ હોય અને અહીંયા અત્યારે જે ઝંડો ફરકતો હોય 3.2 સાઇઝનો ન હોય તો એ દેખાય નહીં. 3/2 પ્રમાણમાં 9 પ્રકારની સાઇઝ અત્યારે છે. પ્રમાણ 3/2, 6-4 જે કંઈ એનું લેવલ આવે છે એ રીતે 9 પ્રકારની સાઇઝ અત્યારે અમલમાં છે. પછી અમુક રીટ થતી હોય, રીટ 5 પ્રકારની રીટ દર્શાવી છે. આ રીટ છે એ માત્ર ઉચ્ચ અદાલતમાં જ થાય, મોરબીની કોર્ટમાં રીટ ન થાય. એના માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ રીટ કરવી પડે. તો એવી આપણે એક શબ્દ સાંભળ્યો હશે, હેબિયસ કોર્પ્સ. ઘણી વખત પેપરમાં વાંચતા હશો કે હેબિયસ કોર્પ્સની રીટ થઈ. આ શબ્દ લેટિન છે, એનું શુદ્ધ ગુજરાતી છે શરીરને હાજર કરો. બંદી પ્રત્યક્ષીકરણ, જે બંદી બન્યો છે એને અમારી રૂબરૂ હાજર કરો, આવો શુદ્ધ ગુજરાતી અર્થ છે. જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સરકારી અધિકારી કોઈ વ્યક્તિને બંદી બનાવે, એને પોતાના કબજામાં લે, ગેરકાયદેસર રીતે એને કેદમાં રાખ્યો હોય, તો એવા સમયે જે એ વ્યક્તિ અથવા અધિકારી વિરુદ્ધ આ હેબિયસ કોર્પ્સની રીટ થઈ શકે. એટલે એને હાજર કરવો પડે. અને રીટનું શુદ્ધ ગુજરાતી રીટ, રીટ અંગ્રેજી શબ્દ છે, એનો ગુજરાતી અર્થ શું થાય? નહીં, નહીં. આજ્ઞાપત્ર, આજ્ઞાપત્ર એટલે રીટ. હુકમ પણ નહીં, આજ્ઞા શબ્દ આવે છે એમાં. આજ્ઞાપત્ર, હુકમ એટલે ઓર્ડર. આ આજ્ઞા શબ્દ છે, આજ્ઞાપત્ર. બીજી રીત એવી છે એ માત્ર કોર્ટને લાગુ પડે છે. ત્રીજી રીત પણ કોર્ટને લાગુ પડે છે, એ આપણે કોઈ જરૂરિયાત નથી. આવી જે અમુક કોર્ટ ન્યાયને લગતી બાબતો, આપણને વ્યક્તિગત લગતી બાબતો, ઉપરાંત આપણે નાગરિક શાસ્ત્રમાં, સમાજશાસ્ત્રમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ મુદ્દો તો આપણે આવતો જ હોય. એ પણ એક બંધારણની રચના છે. તો એની અંદર રાજ્યનીતિ, એના માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કર્યા છે. મુખ્ય સિદ્ધાંતો કયા છે? તો આર્થિક નીતિઓ અંગેના છે, સામાજિક નીતિના અંગે છે, રાજકીય નીતિ અંગેના છે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ અંગેના છે, અને આરોગ્ય વિષયક નીતિના છે. આ 5 મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો છે. હવે આવે છે આપણી મૂળભૂત ફરજ. શા માટે આપણે આ ફરજ પાળવી જોઈએ? કોઈ કહી શકશે? દેશ હિત માટે, રાષ્ટ્રની એકતા માટે. એકતા, અખંડિતતા અને હજી પાછો સાર્વભૌમત્વ વાળો શબ્દ આવ્યો આમાં.
સાર્વભૌમત્વનું રક્ષણ કરી શકવા માટે પ્રત્યેક નાગરિક પોતાનું યોગદાન આપે અને એનાથી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના અને કોમી એખલાસનું વાતાવરણ છે એ એમને એમ જળવાઈ રહે, એટલા માટે આપણે આ મૂળભૂત ફરજો અવશ્ય પાળવી જોઈએ. જો એ ફરજમાં આપણે ચૂકીએ એટલે અત્યારે જે કંઈ બાબતો બને છે એનું કારણ આપણે છીએ. આપણી ફરજ ચૂકાય છે. મુખ્ય શબ્દ શાંતિ, સલામતી, સંવાદિતતા, સદભાવના અને કોમી એખલાસ, આ પાંચે પાંચ મુખ્ય જે બાબતો છે એની અત્યારે કમી છે કે સર્વત્ર છે? આ બધું હાલના વાતાવરણમાં કોરોનાને ભૂલીને આ જે પાંચ મુખ્ય બાબત બોલ્યો એ અત્યારે આપણા રાષ્ટ્રમાં છે કે કાંઈ કમી છે? શાંતિ, સલામતી, સંવાદિતતા, સદભાવના અને કોમી એખલાસ. શું લાગે છે આપને એક સમાજના, રાષ્ટ્રના નાગરિક તરીકે આમાં આપણને શું લાગે છે કે આ બધું જળવાઈ રહ્યું છે કે એમાં ઘટાડો છે? કેટલા અંશે કેવી રીતે? હું સાર્વત્રિક આખું પૂછું છું. આખું હાલના વાતાવરણમાં આ બધાનો અભાવ દેખાય છે કે આપણે જે બંધારણમાં લખ્યું છે એ કલ્પનાને પાર કરી રહ્યા છીએ? અભાવ છે. તો અભાવ શા માટે છે? આ મૂળભૂત ફરજનું પાલન નથી થતું એટલે અભાવ છે. બંધારણીય હક્કો તો આપણે ભોગવીએ છીએ, અધિકારથી ભોગવીએ છીએ, મારો હક બને છે, તમારે મને આપવું જ જોઈએ. કેમ ન આપો? બંધારણમાં લખ્યું છે. આમાં કોઈ એવું કહેતું નથી કે હું મારી ફરજ ચૂકી ગયો છું, મને આમ નહીં આમ થવું જ જોઈએ. આ મૂળભૂત ફરજ આપણે ચૂકીએ છીએ. એ ફરજ ન ચૂકાય એટલા માટે બંધારણનો પાયો, સંસ્કારનો પાયો પાકો ક્યાં થાય? તમારામાંથી થાય. તમારામાંથી એટલા માટે કે આપણે ત્યાં અભ્યાસ કરવા આવતા જે બાળકો છે, કુમળી વયના બાળકો છે, શિશુ અવસ્થા છે, કિશોર અવસ્થા છે, આ અવસ્થામાં જેટલું તમે એનામાં રોપશો એ જીવનભર એ એની નીતિ, એના નિયમો નહીં ભૂલે. અને મોટો આધાર શિક્ષક, આચાર્ય. બાકી બધી તો આપણે વાતો કરીએ છીએ કે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, પણ ઘડતર અહીંથી થશે. અને એ ઘડતર માટે આપ જો મજબૂત બનો એક જ નિશ્ચિતતાથી કે આનામાં સંસ્કાર આ બાળકમાં રોપવાના છે, આ બાળક એટલે તમારા માટે બધા બાળકો, તો એમાં કોઈ શંકા નથી. જો તમે એક સંકલ્પ કરો કે મારા થકી આ બાળકમાં આ સંસ્કારનું રોપણ થવું જોઈએ, થાય જ,
એમાં શંકાને સ્થાન નથી. અને હું એનો પ્રત્યક્ષ અનુભવી પણ છું. મેં પોતે પણ અનુભવ કર્યો છે. મારી બંને દીકરીઓ આ સંસ્થામાં છે. જે અહીંથી મળ્યું છે એ ક્યાંયથી નથી મળ્યું. એ ટકાવી રાખવું, કેમ વધારે સારું આપવું, એ તમે આપી શકશો. એ ઘડતરની પ્રક્રિયા કુમળી વયમાં કેવી હોય, મારું એક વ્યક્તિગત ઉદાહરણ આપું છું. હું 5 વર્ષનો હતો અને પહેલા ધોરણમાં ભણતો હતો. ત્યારે એકડિયાની સિસ્ટમ હતી. કેજી આજે આપણું કેજી આપણે શું કહીએ, શિશુ વાટિકા, એ પ્રક્રિયા નહોતી. હું સીધો પહેલા ધોરણમાં દાખલ થયો હતો 5મા વર્ષે. પહેલા ધોરણમાં દાખલ થયા પછી પહેલા જ મહિનામાં અમારા જે શિક્ષક હતા એમણે દરેક વિદ્યાર્થીને 10 શબ્દો લખવા માટેના કીધા. અને એ 10 શબ્દો એવા હોવા જોઈએ જે જોડિયા શબ્દો હોય. પાટી ને પેન, એ 10 જોડિયા શબ્દો અમારા 43 જણાનો અમારો એક કક્ષ હતો. એમાંથી મારો પહેલો નંબર આવ્યો. મારા 10 સાચા પડ્યા હતા. એ સાચા પડ્યા પછી જે અમારા ગુરુજી હતા એમણે પોતાના ખિસ્સામાંથી પાન ખાતા ખાતા 10 પૈસાનો સિક્કો કાઢીને મને અમારા કક્ષમાં વચ્ચે ઊભો કરીને મને એ ઇનામ આપ્યું. એ ઇનામ આજે મને મારા 51 વર્ષ થયા છે, 46 વર્ષ પછી પણ મને એવું ને એવું યાદ છે. એ સમયનો માહોલ, એ સમયે મને કેવી રીતે હું 10 પૈસા લેવા ગયો, એ ગુરુજી શું કરતા હતા, પાન ખાતા હતા, એ મને ખબર છે. પાન ખાતા ખાતા મને એને 10 પૈસાનો સિક્કો આપ્યો. અને એ જે તાળીઓના ગડગડાટ થયા, એ શિકાગોની સભા જેવું મને લાગ્યું છે. આ જ ક્ષણો છે, આ બાબતો છે. એ 12 માનસમાં સચોટ રીતે એનામાં ગોઠવાઈ જાય છે. જો આ જ બાબત સંસ્કાર રૂપે હોય, અને ગઈકાલે જે કિશોરલાલ મસરૂવાળાનું બહુ સરસ વાક્ય આવ્યું છે, આખું સરસ લખ્યું છે એમણે, કે અભ્યાસનું મહત્વ આપણા દેશમાં લાંબા કાળથી અભ્યાસ શું છે એ બધાને ખબર છે. બધાને એના મહત્વની ખબર છે. અભ્યાસ વિના સંસ્કાર ન આવે, સંસ્કાર દ્રઢ ન થાય, એ પણ મહત્વનું છે. પણ 3 બાબતો આવી કે કોઈ પણ ક્રિયા 3 પ્રકારે થાય: ભય, લાલચ અને પ્રેમ. ભય અને લાલચથી પણ સંસ્કાર આપી શકાય. ભય અને લાલચ, એનાથી સંસ્કાર આપી શકાય છે.
દ્રઢ બની અમુક બાબતો દ્રઢ બનાવી શકાતી હોય છે ભય અને લાલચથી. જેમ કે સર્કસમાં જનાવરોને જે રીતે એના ટ્રેનર પ્રાણીઓ પાસેથી જે કામ લે છે એ ભય અને લાલચ છે. ધર્મગુરુઓ પણ આજના મોટા ભાગના આ બે બાબતો ઉપર જોર દે છે, સંસ્કાર આપે છે, દ્રઢ કરે છે, પણ ભય અને લાલચથી. આમ કરો તમારું આ થઈ જશે, તમે મારું આ કરી દો હું તમારું આ કરી દઈશ. ભય પણ આવે છે. આવી પ્રક્રિયા દ્વારા આજે ધર્મગુરુઓ પણ સંસ્કાર આપી રહ્યા છે અને મોટા ભાગે આપણી અમુક સંસ્થાઓને છોડીને આ ભય અને લાલચથી જ શિક્ષણ અપાય છે, સંસ્કાર પણ એવી રીતે અપાય છે. પણ જ્યારે આ રીતે સંસ્કાર આપેલા હોય અને જો એમાંથી એનો વિશ્વાસ ઉડી જાય તો એને કોઈ સાચવી ન શકે. આવી પરિસ્થિતિ હાલમાં ઉત્પન્ન થઈ છે. એટલે ત્રીજો જે શબ્દ છે પ્રેમ, આના થકી જ આપણે સંસ્કાર આપવાના છે, આવું કિશોરલાલ મશરૂવાળા કહે છે. અને એને સચોટ વિધાન કર્યું છે આ કે જે પ્રેમથી આપેલા સંસ્કાર કે શિક્ષણ છે એને કોઈ ક્યારેય ટાળી નહીં શકે, સંભવી જ ન શકે. તો આ પણ એક સંસ્કાર આપવાનું કાર્ય પણ બંધારણીય જ છે અને એ કાર્ય શિક્ષકો જ કરી શકે. શિક્ષકો સિવાય કોઈ સંસ્કાર નહીં આપી શકે બાળકોમાં, માતા પિતા પણ હાલના નહીં. કેમ કે વધારેમાં વધારે સમય એ બાળક શાળામાં હોય છે. ઘરે ગયા પછી બાળક માતા પિતાનો રહેતો નથી. એ માત્ર નીતિ નિયમો શીખશે, ભય લાલચ શીખશે. પ્રેમનો ત્યાં અભાવ છે, એ પ્રેમ અહીંથી મળશે. જો અહીંથી પણ અભાવ થયો તો આખી જે રચના છે એ રચના ઉલટી થઈ શકે. એટલા માટે જે આ શિક્ષણવિદ મશરૂવાલાએ ગઈકાલે જ આવ્યું છે, કાલે જ હેતલબેને જ મૂક્યું હતું, પણ ખરેખર એમાં મગજમાં લાગી ગયું કે ખરેખર આ વાક્યને બહુ સચોટ રીતે કહ્યું છે. એક બે મૂળભૂત ફરજ લઈ લઈએ તો પેલું બંધારણમાં જે કાંઈ લખ્યું છે એનું પાલન કરવું એક નાગરિક તરીકે આપણી મૂળભૂત ફરજ છે. ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એનું સમર્થન કરવું એ પણ આપણી મૂળભૂત ફરજ છે. સ્વતંત્રતા સંગ્રામ જે થયો હતો એ સમયના જે વિચારો છે સારા સારા, એ વિચારોને વેગવંતા બનાવવા પણ આપણી મૂળભૂત ફરજ છે. જ્યારે રાષ્ટ્રને જરૂર પડે અને મદદ માટે હાકલ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રની પડખે ઊભું રહેવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. ભારતના તમામ લોકો વચ્ચે ભાઈચારાની ભાવના વધે એ માટે આપણે પ્રયાસ કરવાનો છે. રાષ્ટ્રનું સમૃદ્ધ અને આ જે સાંસ્કૃતિક વારસો છે એ જળવાઈ રહે એ જાળવણીની પ્રક્રિયા પણ આપણે મૂળભૂત રીતે એક નાગરિક તરીકે આપણે કરવાની છે. જે પ્રકૃતિ છે, જંગલ, સરોવર, નદી, વન્યજીવો, આ બધું અને પર્યાવરણ એનું પણ રક્ષણ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ છે એને સાથ આપવો આપણી મૂળભૂત ફરજ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું
અને હિંસા ન કરવી એ પણ આપણી મૂળભૂત ફરજ છે. અંધશ્રદ્ધા વધે નહીં, અંધશ્રદ્ધા વધારવામાં ક્યાંય આપણે નિમિત્ત ન બનીએ, એને દૂર ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એ વધે નહીં એમાં આપણે નિમિત્ત ન બનીએ એ આપણી ફરજ આપણે માની લઈએ. આવી જે કંઈ બાબતો છે, શ્રદ્ધા કઈ અંધશ્રદ્ધા કઈ, એ પહેલાં આપણે નક્કી કરવું પડે. વૈજ્ઞાનિક પ્રક્રિયા શું છે? એક ઉદાહરણ દઈને મારી વાત પૂરી કરું છું. રફાળેશ્વરની અંદર પિતૃતર્પણની કાર્યવાહી થતી હોય છે. આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? હું એને શ્રદ્ધા કહું છું. અંધશ્રદ્ધા કોણ કહે છે? શ્રદ્ધા શા માટે? એ આપણો સાંસ્કૃતિક વારસો છે. એ અંધશ્રદ્ધા નથી, પણ એ જ વસ્તુની ક્રિયા બીજી ઠેકાણે જુઓ. માંડવો ચાલે જ ક્યાંક અને ભૂવા ધૂણે છે અને દાણા આપે છે. આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? આ બે વચ્ચેનો ભેદ પારખાઈ જાય એટલું આપણે બારીકાઈથી જો આટલું સમજી લઈએ તો પણ બંધારણનો એક ભાગ આપણે બની શકીએ. તિલક કરવું, કાન વીંધવા પરંપરાઓ છે. આ બધી પરંપરાઓ છે, સંસ્કૃતિ છે. એ વિષયને બહુ સમજીએ તો વિજ્ઞાન સાથે આવા ઘણા વિષયો જોડાયેલા છે. ડીપમાં જઈએ તો કોઈ વસ્તુ એમને બની જ નથી. કાન શું કામ વીંધા બહેનોના? બહેનોના શું કામ વીંધા? ભાઈઓના કેમ નહીં? બેયના કાન જ છે. ઘરેણા સોનીનું ચાલે? ઘરેણા વેચાય એટલા માટે? કાન કોના વિંધેલા હતા અગાઉ? ભાઈઓમાં આપણે જોયા હોય તો કયા સમાજમાં જોતા આપણે? એક ખેડૂત સમાજ, ખેડૂત, ભરવાડ સમાજ, રબારી સમાજ, ચારણ, આવી રીતે એ બધા પુરુષોના કાન વિંધાયેલા હતા. બાકીના કોઈ સમાજના પુરુષોના કાન વિંધાયેલા નહોતા. બહેનોના તમામના કાન વિંધાયેલા હતા. તો આટલા પુરુષોને બાદ કર્યા, બાકીના બધાને કોઈના વિંધા નહીં. તેમાં કારણ આપણને શું દેખાય છે? નજર સામે આવી ગયું છે એ કારણ કે આટલા સમાજના બધાના કાન વિંધાયેલા છે, આટલા સમાજના કાન વિંધાયેલા નથી. ખેડૂત, ભરવાડ, રબારી, ચારણ, આપણે જે નજરે જોયા છે કે અહીંયા કાનના આટલા બુટિયા રાખેલા હોય, કાન વિંધેલો હોય, તો સોની તો પોતે ઘરેણા બનાવતા, એનો કાન ક્યારે વિંધાયેલો નથી. વાણિયા, જૈન ક્યારે કાન વિંધાયેલો નહીં જુઓ. પુરુષોની વાત કરું છું. તાર્કિક કારણ થોડુંક વિજ્ઞાનની નજીક છે કે જે લોકો સતત શારીરિક શ્રમ કરતા હોય, જેનો સતત શારીરિક શ્રમ હોય,
એના કાન વિંધાયેલા હોય તો એમને થાક ઓછો લાગતો. આ વાસ્તવિકતા છે. એક્યુપ્રેશરનો સિદ્ધાંત છે કે કાનમાં અહીંથી આ નસ કપાઈ જાય એટલે તમારું થાક ઓછો લાગે. અને બહેનો, હવે આ વોશિંગ મશીન ને ઘરે નળ ને એ હવે આવ્યું છે. 30 વર્ષ પહેલાં પાછા વયા જાઓ, 30 જ વર્ષ, તો પાણી ભરવા માટે 3 કિલોમીટર જવું પડતું. એક ઘડો પાણી આવે, બેડું પૂરું ન થતું, એટલું ચાલીને જવું પડતું. આવીને પાછું વાહિદું કરવાનું, ઘરે આવીને કપડાં ધોવાના, બધુંય રસોઈ કરવાની, સતત શ્રમ બહેનોને હતો. આજે એટલો શ્રમ નથી. આજે ખોટો ભાર છે. બધી સુવિધાઓ હોવા છતાં, તમામ જાતની સુવિધા ઘરમાં છે છતાંય જો આપણે થાકી જતા હોય તો એ કંઈક ક્યાંક ખામી છે. શરીરની ખામી નથી, માનસિક ખામી છે. 30 વર્ષ પાછા જાઓ, ખાલી બસ એટલું વિચાર કરો આ કઈ રીતે કામ કરતા હશે અને આપણે શું કરીએ છીએ એના પ્રમાણમાં. જોઈએ ત્યારે તરત બની જાય, ફટ 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 લઈ આવો વસ્તુ, આ ઓલું દરવાનું આય છે, પછી રોટલા બને, ગેસ નહોતા, લેવા જવું પડે બહાર બળતણ, અને તોય ટાઈમે રસોઈ દેતા. આ સમજવાનું છે. આ બંધારણનો પાયો છે. પાયો અહીંયા છે. કંઈક રચનાત્મક, હકારાત્મક, સૌનું અને આપણું કલ્યાણ થાય એવી ભાવના સાથે આપણે આ થોડાક બંધારણના વિષયો, બહુ ડીપમાં નથી ગયો, ઉપર છલું લીધું છે, જરૂર પૂરતું, પણ થોડું કંઈક મગજમાં રાખીએ જ છીએ, વધુ રાખીએ. અસ્તુ. વંદે માતરમ.